ગુસ્સામાં તો કેટલી હારી લાગે છે. આ લે ખા. છી. અરે ચકુ આ તમારા માથા પર મારીશ. આટલા દિવસ તો બહુ જ પ્રેમથી વાત કરતા હતા ને કે તું જ મારી જાનું છે એવું કહેતા હતા ને, અને થોડી વાર પહેલા ફોન પર કોઈ છોકરીને તમારા લગ્ન નથી થયા એવું કહેતા હતા. એ તો તને એવું સંભળાયું એવું કોઈ નહીં ચકુ. એ તો તું રસોઈ કરતી હોય, વાસણ મોંતી હોય, એમાં હું તને ચો ડિસ્ટર્બ કરું, એટલે હું તો ખાલી એમ જ ફ્રેન્ડ જોડે વાતો કરતો હતો. એ તો ફ્રેન્ડનો જ ફોન આવ્યો હતો એટલે એ ટાઈમ પાસ કરતી હતી, હું નહીં. બહુ થયું, બસ કરો. મને વોચમેને બધું જ કહી દીધું છે. તમે પેલી અંબિકા હારે પણ બહુ જ નજીક હતા. પહેલા તો મને વિશ્વાસ નહોતો, પણ હવે થઈ ગયો છે. વોચમેન મારી જાસૂસી કરીને મારા ચરિત્ર પર લાંછન લગાઈ રહ્યો છે, નહીં છોડું એને. જો એ અંબુ મારી નજીક આવવાનો પ્રયત્ન કરતી હતી પણ મેં એને સહેજ ભાવ જ નહીં આલ્યો. ઓળખો છે ને તું મને? કારણ કે હું તને જેટલો પ્રેમ કરું છું એટલો તો હું કોઈને નહીં કરતો. કેમ તમે હમણાં કઈ છોકરી હારે વાત કરી રહ્યા હતા? એ તો મારે એની પાસે થોડું કોમ કઢાવવાનું છે ને એટલે. અને તું આટલી એની વાત માટે મારા પર ડાઉટ કરે છે? જો તને કહી દઉં છું, મારા પર આવી રીતે ડાઉટ ના કરે. હું રોમ ભગવાન જેવો છું, સમજી ને અંબુ? હું અંબુ દેખાઉં છું? અંબુ નહીં, એ તો ટંગ ટ્વિસ્ટ થઈ જાય. એ તો અંબુ ચક્કુ બેવના પ્રાસ બેસી જાય એટલે ચક્કુ. આનાથી જ ખબર પડી ગઈ કે તમે કોઈ એંગલ થી ભગવાન રામ જેવા તો નથી જ. અરે એવું ના બોલ મારી ચક્કુ. હેટ નીકળ. મારી પાસે ડેલ્ટા છે, સોરી ના સ્ટેલ્લા છે. સ્ટેલ્લા. હું હાથ જોડું છું સર, પ્લીઝ મને એને થોડું ખવડાવવા દો સર. મારી વાતો તને સમજાતી નથી છોકરી? દેખાવ પરથી તું એક સારા ઘરની છોકરી લાગે છે. તું ભલે ગમે તેટલી રિક્વેસ્ટ કરે, અમે તને પરમિશન નહીં આપીએ. એવું હોય તો હું તમને બે કોડિયા ખાઈને દેખાડું સર. જુઓ. ગીતા, ધીમે ધીમે ખા. ગીતા, ધીમે ધીમે ખા. જોઈ લીધું ને સર? જોઈ લીધું ને? મને કઈ જ નથી થયું સર. જુઓ મેડમ, તમે ગમે તેટલી રિક્વેસ્ટ કરી લો, હું તમને આ વાત માટે પરમિશન નહીં આપી શકું. જો એને ખાવું જ હોય તો અમે જે આપીએ છીએ એ જ એને ખાવું પડશે. હા તો નહીં જ. જુઓ મેડમ, હું વારંવાર કહું છું, આ મારા ડિપાર્ટમેન્ટનો કેસ નથી, આ નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટનો કેસ છે. મેં ઓલરેડી એમને કહી દીધું છે. એ લોકો બીજા કેસમાં બિઝી છે એટલે એમને અહીંયા આવવામાં મોડું થઈ રહ્યું છે. કાલે અમે એને કોર્ટમાં સોંપી દઈશું. આગળનું ઇન્વેસ્ટિગેશન એ લોકો જ કરવાના છે. સર, વિજયને કોર્ટ લઈ જવામાં હજુ કેટલો સમય બાકી છે? કાલે બપોર સુધીમાં લઈ જવાનો થશે, એટલે 12 કલાક બાકી છે. કેમ? સર, ત્યાં સુધીમાં હું આની પાછળ જે લોકો છે એ બધાને તમારી સામે લાવીશ એ મારી જવાબદારી સર. નાઇસ જોક. જો તું આટલી સરળતાથી આરોપીને પકડી લાવે તો અમે કેમ બેઠા છીએ અહીં? નકામા જ બેઠા છીએ ને? ચૂપચાપ ઘરે જતી રહે. આવા સ્મગલર સાથે લગ્ન કરીને તારી જિંદગી બરબાદ ન કર. સર પ્લીઝ સર, મારા પતિને સ્મગલર ના કહેશો. એ કેટલા પ્રામાણિક માણસ છે હું જાણું છું. અને આમ પણ એમના પર ખાલી આરોપ મૂક્યો છે, એ અપરાધી સાબિત નથી થયા સર. આ આરોપને ખોટો સાબિત કરવા મને ખાલી એક તક જોઈએ છે સર. ત્યાં સુધીમાં હું આરોપીને તમારી સામે લઈ આવીશ સર. અને આમ પણ કાલ સવાર સુધી હું આરોપીને પકડી લાવીશ સર. પ્લીઝ સર, મને બસ એક તક આપો સર. અને હું તમે લોકો નથી પકડી શકતા એવું નથી કહેતી, પણ મારે મારા પતિ સાથે જીવવું છે સર. મારા પ્રામાણિક પતિને હું આવી રીતે જેલમાં નથી જોઈ શકતી સર. હું મારા પતિને નિર્દોષ સાબિત કરીશ સર. કાલે તમે એમને કોર્ટમાં હાજર કરો એ પહેલા હું તમારી સામે અસલી ગુનેગારને ઊભા રાખીશ. હું મારી જાતને ચેલેન્જ કરું છું સર.
પ્લીઝ સર, હું તમારી સામે હાથ જોડું છું. મને ખાલી એક તક આપો સર, પ્લીઝ સર. ઠીક છે, તારે જે કરવું એ કર. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. વિજય, તું જરાય ટેન્શન ના લેતો. સત્યની હંમેશા જીત થાય છે. ઠીક છે ગીતા. ગીતા સાચવીને. આ શું છે સુશીલા? તારી દીકરી ક્યારની ઘરેથી જતી રહી? એને ફોન કરીને હું જ્યારે વળ્યો ત્યારે કીધું કે હમણાં આવું છું, તો હજી સુધી કેમ ગુડાઈ નથી કરે? એ આવી જશે જી. તમે કેમ આટલી બૂમાબૂમ કરો છો? જો હું બૂમો નહીં પાડું ને તો એ રસ્તેથી ભટકી જશે. આવવા દે અને ઘરે. એને તો આજે સીધી દોર કરી નાખું છું. કેમ નહીં, કેમ નહીં? તમારી આ બૂમાબૂમ છે ને ખાલી એક અઠવાડિયા સુધી જ છે. શું શું કહ્યું તે? એ સુશીલા, એ ઊભી રહે ત્યાં. એ ઊભી રહે સુશીલા. મારી વાત કેમ નથી સાંભળતી અને આવી રીતે જતી કેમ રહી તું ઊંધી ફરીને? એ સુશીલા, શું કહ્યું તે? સાચું કહી રહી છું. એક અઠવાડિયા પછી તમે તમારી દીકરી પર પહેલાની જેમ અધિકાર નહીં દેખાડી શકો અને એ થશે જ. આ કેવી વાતો કરે છે તું? મારી દીકરી પર મારો અધિકાર હું મરીશ ત્યાં સુધી રહેશે. એવું કેવી રીતે થાય? પત્ની પર ખાલી પતિનો અધિકાર હોય છે. અત્યારે મારા પપ્પા મારા પર અહીંયા આવીને બૂમો પાડશે તો તમે ચૂપ રહેશો? એટલે ખાલી એક અઠવાડિયું છે. તમારે ગીતા પર જેટલી બૂમો પાડવી હોય પાડી લો. હું તમને કંઈ જ નહીં કહું. અને આમ પણ એક અઠવાડિયા પછી તમારે ગીતાને વિજયના ઘરે મોકલવી જ પડશે. ના સુશીલા, પેલો મંત્રીનો દીકરો જીતવો ના જોઈએ, ના જીતવો જોઈએ. એ જીતે ને એવું હું નહીં થવા દઉં. ભાઈ, આ ઓઇલ કંપની છે? ઓઇલ કંપની? ના મેડમ, આ તો મ્યુચ્યુઅલ ફંડની કંપની છે. હા, અહીં બબીતા નામના એક મેડમ કામ કરે છે. તમે એમને ઓળખો છો? બબીતા? આ નામવાળા મેડમ તો અહીં કામ નથી કરતા. હા હા, સ્ટેલા. સ્ટેલાને ઓળખો છો? એમને અહીં આવતા જોયા છે ખરા? ના, નથી ખબર મેડમ. જો તમારી પાસે એમનો ફોટો હોય તો દેખાડો, હું જોઈને ઓળખી જઈશ. નામ કહેશો તો નહીં ખબર પડે. ઠીક છે ભાઈ, થેન્ક્સ. શું છે આ બધું? આ ન્યૂઝપેપર્સ આજના બધા છાપા હોય છે. સો તો હું આમાંથી તને બોટ બનાવીને આપું? હું બોલે છે? હેલો બેના, હું આમાંથી એકે પેપરમાં મંત્રીનો દીકરો ડ્રગ સ્મગલિંગના કેસમાં પકડાઈ ગયો છે એવા સમાચાર નહીં છપાયા. હેડલાઇન્સ અને મીન પેજ તો છોડ બેના, 12મા પોને જેણા અક્ષરમાં ઉંદેડા મરી જાય એવા સમાચાર આવે ને ક્યાંય નહીં છપાયું. સોશિયલ મીડિયામાં નહીં, હોધી હોધીને મારી આંગળીઓ હુજી જઈ. એક સારો દીકરો આને જ કહેવાય, હે ને ભૈલા? એના પપ્પાનું નામ બદનામ ન થાય એટલા માટે પોલીસવાળાને કંઈ કહ્યું નહીં હોય. જેલમાંથી બહાર નીકળવા માટે એને બીજો કોઈ રસ્તો શોધવા માટે એકાદ દિવસનો સમય લીધો હશે. સો હજુ સુધી એને કોર્ટમાં હાજર નહીં કર્યો હોય. તારા જીજાજીને એના વિશે કંઈ જ ખબર નહીં હોય, એટલે મીડિયાવાળાને પણ ખબર નહીં પડી હોય. એટલે જેટલા મોડા સમાચાર પહોંચે એટલું આપણા માટે સારું છે ને બેના.